નમસ્તે મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ મેઘ ગુજરાતી ઇન્ફોર્મેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. અત્યારે જે દિવસે ને દિવસે નવા કાર્ડ બનતા જાય છે, જેમાં માણસની ઓળખ માટે આધાર કાર્ડ, તેવી જ રીતે ખેડૂતની ઓળખ માટે ફાર્મર આઈડી કાર્ડ, તેવી જ રીતે એક નવી પહેલ શરૂ કરવામાં આવી રહી છે, જે વિદ્યાર્થીની ઓળખ માટે અપાર આઈડી કાર્ડ તરીકે ઓળખાય છે. તો આ આપણે વિડીયો દ્વારા અપાર આઈડી કાર્ડ વિશે થોડી ઘણી માહિતી મેળવીશું, તો વિડીયો અંત સુધી જોવા વિનંતી. અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુનો બેલ આઇકોન દબાવો. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે વિદ્યાર્થી માટે જે અપાર આઈડી કાર્ડ લોન્ચ કર્યું છે, તેનું પૂરું નામ ઓટોમેટેડ પરમેનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી છે, જે પ્રાથમિક શિક્ષણથી લઈ ઉચ્ચ ડિગ્રીના શિક્ષણ માટે આ કાર્ડ બનાવવામાં આવી રહ્યું છે. તે વન નેશન વન સ્ટુડન્ટ આઈડી કાર્ડ તરીકે ઓળખાય છે. આ કાર્ડમાં વિદ્યાર્થીના સંપૂર્ણ શૈક્ષણિક ડેટા જેમ કે એવોર્ડ, ડિગ્રી, શિષ્યવૃત્તિ, માર્કશીટ અને શિક્ષણના અગત્યના ડોક્યુમેન્ટનો સમાવેશ થાય છે. આ અપાર આઈડી કાર્ડ શું છે? આ કાર્ડ દેશભરની ખાનગી અને સરકારી શાળાઓ અને કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી માટે એક ડિજિટલ આઈડી કાર્ડ છે. અપાર આઈડી કાર્ડ એ આજીવન નંબર છે, જે 12 અંકનો યુનિક નંબર છે, જે એક યુનિક ઓળખ નંબર હશે, જેના ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ તમામ લાભ મેળવી શકે છે. વન નેશન વન સ્ટુડન્ટ આઈડી કાર્ડને બાળકોના આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવી રહ્યો છે. અપાર આઈડી કાર્ડ બનાવવાની ચિંતા કરવાની જરૂર નથી. આ કાર્ડ બનાવવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને લાઇનમાં પણ ઊભું રહેવાની જરૂર નથી. વિદ્યાર્થીઓના શાળા અને કોલેજોમાંથી આ અપાર આઈડી કાર્ડ આપવામાં આવશે. તેના માટે તેમના વિદ્યાર્થીના વાલીની સંમતિ લેવામાં આવે છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આભાર.